હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું ઓડિટિંગ એટલે શું. ઓડિટ એ હિસાબોની તપાસ છે જે વ્યવહારોને સમર્થન આપતા વાઉચરોને આધારે કરવામાં આવે છે અને તેના આધારે પાકું સરવૈયું ધંધાની આર્થિક પરિસ્થિતિનો અને નફા નુકસાન ખાતું ધંધાના નફા નુકસાનનો સાચો અને વ્યાજબી ખ્યાલ આપે છે તેની ખાતરી કરવામાં આવે છે. આમ આપણે કહી શકીએ કે ઓડિટ એટલે શું, તો કે હિસાબોની તપાસ કરવી. જે કોના આધારે લખાયેલા, તો કે સામાન્ય આર્થિક વ્યવહારો જેટલા પણ થયા હોય તેનો લેખિત પુરાવો એટલે કે વાઉચર હોય આપણી પાસે, અને વાઉચર પરથી જે એન્ટ્રી કરવામાં આવી છે, વાઉચરમાં ખાસ કરીને કઈ તારીખનો વ્યવહાર છે અને કેટલી અમાઉન્ટનો વ્યવહાર છે, અને તે જ વ્યવહારની યોગ્ય નોંધ તે હિસાબી ચોપડામાં થઈ છે એ ચેક કરવામાં આવે છે. એટલે કે દરેક વાઉચરની હિસાબી નોંધ છે અને હિસાબી નોંધો દરેક જેટલી થઈ છે એના વાઉચર અવેલેબલ છે કે નહીં તે ચેક કરવામાં આવે છે, જેથી નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું ધંધાની સાચી અને વાજબી પરિસ્થિતિ બતાવે છે એ ખાતરી થઈ શકે. ઓડિટ શબ્દ છે એ ઓડાયર શબ્દ પરથી, લેટિન શબ્દ છે ઓડાયર, એના પરથી લેવામાં આવ્યો છે, જેનો મતલબ થાય છે ટુ હિયર એટલે કે સાંભળવું. પહેલાંના સમયમાં જ્યારે હિસાબનીશ પોતાના હિસાબો લખી લે ત્યારબાદ તેને ઓડિટર પાસે તેના ખુલાસાઓ આપવા માટે હાજર રહેવું પડતું અને ઓડિટર તે સાંભળતો. એના આધારે આ ઓડાયર શબ્દ પરથી ઓડિટ શબ્દ આવ્યો છે. એટલે આમ કહી શકાય કે ઓડિટ એટલે શું, તો કે હિસાબોની તપાસ કરવી.